સીઈટી ગણિત મેટ એમએટી ભૌતિક યોગ્યતા કસોટીમાં આપણે કાલ ઘન અને ઘનમૂળ વિશેની વાત શરૂ કરી હતી, જેમાં ઘન કોને કહેવાય છે કે એકની એક સંખ્યાને 3 વખત ગુણવાથી મળતો ગુણાકાર, એટલે એ આપેલી સંખ્યાનો ઘન કહેવાય. શીખાતા એવું. ત્યાર પછી આપણે 1 થી માંડીને 15 સુધીના ઘન પણ જોયા કે 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, એવી રીતે 15 સુધી આપણે ઘન જોયા. આજે આપણે જોશું કે પૂર્ણ ઘન સંખ્યા એટલે શું, પૂર્ણ ઘન સંખ્યા કેવી રીતે મળે અને પૂર્ણ ઘન સંખ્યાને કેવી રીતે ઓળખવી, ત્યાર પછી ઘનમૂળ શું કહેવાય, કેવી રીતે ઘનમૂળ શોધવું, એના વિશે પણ જાણીશું અને ઉદાહરણ નંબર 1 ની પણ વાત કરીએ. તો પૂર્ણ ઘન સંખ્યા એટલે તો કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો ઘન હોય, જો જેમ વર્ગમાં હતું એમ જ કોઈ પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. એવી સંખ્યા તો કે કોઈ પૂર્ણાંક સંખ્યાનો ઘન હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. જે સંખ્યા ગુણાકાર તરીકે તમને મળવાની છે એ સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. પણ શરત એટલી કે પૂર્ણાંક સંખ્યા હોય અને એ સંખ્યાને આપણે 3 વખત ગુણીને મળતી સંખ્યા એટલે પૂર્ણ ઘન સંખ્યા મળે. જેમ કે ઉદાહરણમાં આપ્યું છે કે 125 પ્રશ્ન પૂછ્યો છે 125 સંખ્યા જે છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નથી એ જણાવો. તો કે આપણને એ તો ખબર છે કે 125 કોનો ઘન છે, તો કે 125 5 નો ઘન છે. બોર્ડ પર લખેલું છે કે 125 5 નો ઘન છે. 5 નો ઘન એટલે 5 ને કેટલી વખત ગુણવા પડે, તો કે 5 ને 3 વખત ગુણો, 5 ગુણ્યા 5 એટલે 25 થાય, એના ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય 125. 125 અહીંયા આપણને પૂર્ણ ઘન સંખ્યા 3 વખત ગુણી, કેટલી વખત ગુણી, 3 વખત ગુણી અને એને 3 ઉપર આપણે 5 ઉપર 3 ઘાત કરી એટલે એને કેવી સંખ્યા કહેવાય, તો કે ઘન સંખ્યા કહેવાય. જો કોઈ સંખ્યા છે પૂર્ણ ઘન હશે તો એ સંખ્યા છે એ 3 સંખ્યાનો ગુણાકાર હશે ને 3 સંખ્યા એકની એક જ હોવી જોઈએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 થાય, એટલે 5 ને 3 વખત ગુણ્યા એટલે એને 5 નો ઘન કહેવાય. શું કહેવાય, એટલે 5 નો ઘન કેટલો મળે છે 125, એટલે 5 નો ઘન મળે છે એટલે 125 કેવી સંખ્યા છે, એટલે આવી રીતે 125 સંખ્યા એ 5 નો ઘન છે. 125 5 નો ઘન છે અને 5 કેવી સંખ્યા કહેવાય, તો કે 5 પૂર્ણાંક છે અને પૂર્ણાંક સંખ્યાનો ઘન હોય એટલે એ પૂર્ણ ઘન સંખ્યા હોય. એટલા માટે 125 એ કેવી સંખ્યા થઈ, પૂર્ણ ઘન સંખ્યા. કેવી સંખ્યા થઈ. આ રીતે જે સંખ્યાઓ ઘનથી બનેલી હોય એ બધી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે એમ કહી શકાય. જે સંખ્યા છે એ ઘન તરીકે આપણને મળી, જેમ કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન, 7 નો ઘન, 8 નો ઘન, 9 નો ઘન અને 10 નો ઘન. હજી એનાથી આગળ આવે પણ આપણે અહીંયા ત્યાં સુધી લખેલું છે. એટલે આ બધી જે સંખ્યા અહીંયા આપેલી એ કેવી સંખ્યા કહેવાય છે, પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય, પૂર્ણ ઘન સંખ્યામાં કોનો સમાવેશ થાય, તો જે સંખ્યા આપણને ઘન તરીકે મળે છે એ બધી પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યાર પછી છે ઘનમૂળ, કે જે સંખ્યાના ઘનથી પૂર્ણ ઘન સંખ્યા બની છે. જે સંખ્યાના ઘનથી પૂર્ણ ઘન સંખ્યા બની છે તે સંખ્યાને સંખ્યાનું ઘનમૂળ કહેવાય. કેવી રીતે, જેમ કે 3 નો ઘન કેટલો થાય, 3 નો ઘન 27, એટલે એમ કે 27 નું ઘનમૂળ કેટલું થાય, એટલે 27 નું ઘનમૂળ મેળવવા માટે 27 ને આપણે આવી રીતે અવયવો પાડવા પડે. હવે 27 ને કેટલા વડે ભાગી શકાય, કે 3 વડે ભાગી શકાય. 3 ના ઘડિયામાં 27 ક્યારે આવે,
તો કે 3 નવા 27. હવે 9 ને 3 વડે ભાગો. 9 3 ના ઘડિયામાં ક્યારે આવે? તો કે 3 અને 3 3 ના ઘડિયામાં ક્યારે આવે? 3 1 અને 3. અહીંયા 3 કેટલી વખત મળ્યા? જે સંખ્યા આપણને 3 વડે 3 વખત મળે છે એ સંખ્યા એટલે કે આ 3 આ સંખ્યાનું ઘનમૂળ છે. એટલે કે જેને તમે અવયવ પાડીને મેળવી એ સંખ્યાનું ઘનમૂળ. કેમ કે 27 નું ઘનમૂળ કેટલું થાય? 3 થાય. 3 નો ઘન કેટલો થાય? 27 નું ઘનમૂળ કેટલું થાય? 27 નું ઘનમૂળ કેટલું થાય? 3 નો ઘન કેટલો થાય? 27 નું ઘનમૂળ કેટલું થાય? એ રીતે સમજાય છે. ઘનમૂળ ને આવી રીતે દર્શાવવાનું. વર્ગમૂળ ની નિશાની બધાની યાદ કરી? વર્ગમૂળ ની નિશાની આપણે આમ કરતા હતા. એની પાછળ નાનો એવો 3 લખી દેવાનો એટલે થઈ ગયું ઘનમૂળ. એટલે એમ પૂછે કે ઘનમૂળ નું ચિહ્ન કેવું છે? તો આવું છે કે ઘનમૂળ. આ ઘનમૂળ દર્શાવવા માટેનો સંકેત છે. હવે એમાં ઉદાહરણ એક આપ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાનો ઘન. કેવી સંખ્યાનો ઘન? પ્રાકૃતિક સંખ્યાનો. તો પૂરતી સંખ્યા કઈ મળશે? આ 1 છે એ કઈ સંખ્યાનો ઘન છે? તો કે 1 નો ઘન છે. 8 કોનો ઘન છે? 41 2 નો ઘન છે. 27 કોનો ઘન છે? 3 નો ઘન છે. 64 કોનો ઘન છે? 125 કોનો ઘન છે? તો હવે આપણને એ ખબર હોવી જોઈએ કે 6 નો ઘન કેટલો થાય? 6 નો ઘન કેટલો થાય? 216. એટલે ખૂટતી સંખ્યા છે ને આપણે 216 આવે. એટલે આપણું જે આ ઉદાહરણ છે એનો જવાબ આવશે 216. એ કોનો ઘન છે? તો કે 6 નો ઘન છે. સમજાય છે? આ રીતે આપણે ઘન વિશે થોડીક માહિતી મેળવી. રાઈટ.